ગુજરાતમાં ઘણી વખત લોકો પોલીસને ખોટી ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે। ત્યારે આવો જ એક કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે। હિંમતનગરના એક વ્યક્તિ પાસેથી અફીણની પડીકી મંગાવવામાં આવી હતી। જ્યારે તે વ્યક્તિ અફીણની પડીકી આપવા આવ્યો ત્યારે આરોપીઓએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી તેને ધમકાવ્યો હતો। ત્યારબાદ આરોપીઓએ 10 લાખ રૂપિયાની માંગ કરી મામલો પતાવવાની વાત કરી હતી। પછી રકઝક બાદ આખરે 8 લાખ રૂપિયા લઈને મામલો પતાવ્યો હતો, પરંતુ બાદમાં પૈસા આપનાર વ્યક્તિને ખબર પડી કે તેઓ નકલી પોલીસ હતા। ત્યારબાદ તેના સગા દ્વારા હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ત્રીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે। નોંધનીય છે કે અફીણની પડીકી આપનાર વ્યક્તિ સામે અગાઉ પણ એનડીપીએસ હેઠળ પોલીસ કાર્યવાહી કરી ચૂકી છે। હાલ પોલીસે નકલી પોલીસ બની ચૂકેલા લોકો પાસેથી પૈસા ઉઘરાવનાર હિંમતનગરના વિરેન્દ્ર ખટીક અને પ્રાંતિજના સોનાસણ ગામના વિપુલ વણકરને ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક અજાણ્યા આરોપીની શોધખોળ ચાલુ છે। हिम्मतनगर ए डिविजन पुलिस स्टेशन में आश्रे एकाद मास अगाऊ अपहरण अने पुलिस की खोटी ओळख आपवा बाबतनो बनाव बनवा पामेलो, जेमा आरोपीओए फरियादी पासे 10 लाख जेटली रकमनी मांगणी करेली, जेमांथी 8 लाख रुपया मेळवी लीधेला અને જો નહીં આપે તો એમને ખોટા કેસમાં ફસાવી દેવા માટેનું જણાવેલું। આ બાબતે ગુનો દાખલ થયેલ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને હાલ સુધી 2 આરોપીઓ છે, જે ચિરાગ વણકર તથા વિષ્ણુભાઈ ખત્રી, એમની પોલીસે અટક કરેલ છે।